રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ ધોરણ 5 ગ્રામર, એમાં પાઠ છે 4, ચોથું યુનિટ. જે પ્રથમ સત્રનો આપણે અડધું બાકી છે, ચોથો પ્રશ્ન એમાં કરાવી દીધો તો બાકી છે, આજે આપણે જોઈ લઈએ. એટલે હવે એમાં બહુ ખાસ નથી. પ્રશ્ન 1 માં ચિત્ર ગણી અને લખવાનું છે, બરાબર? તો પેલું છે, એમાં 4 ગ્લાસ આપ્યા છે, તો અહીંયા શું લખશું આપણે? 4 ગ્લાસીસ, બરાબર? બહુ વચન લખવાનું, ખાલી ગ્લાસ નહીં, ફક્ત ગ્લાસીસ, 4 ગ્લાસીસ. પછી છે પાન છે, તો કે 10 છે એટલે 10 લીવ્સ. પછી ત્રીજામાં 5 ઝાડ છે એટલે 5 ટ્રીઝ. પછી ચોથું, એમાં 9 સફરજન છે એટલે 9 એપલ્સ, બરાબર? પછી 2 બસ છે એટલે 2 બસીસ. 3 માછલી છે એટલે 3 ફિશ. અહીંયા ફિશ નું ફિશિસ ન થાય, ફિશ નું બહુવચન ફિશ, એક હોય તો ફિશ, અને ગમે એટલી વધારે હોય તો ફિશ જ કહેવાય, બરાબર? પછી 7નું છે 4 સ્પેરોસ, 4 ચકલી છે તો 4 સ્પેરોસ. પછી 7 કેરી તો 7 મેંગોઝ. પછી 9 કપ છે, 8 કપ છે તો 8 કપ્સ, બરાબર? પછી 3 ઉંદર છે તો 3 રેટ્સ. રેટ્સ પણ કહેવાય અને માઇસ પણ લખી શકાય, MICE, માઉસ નું બહુવચન માઇસ, રેટ્સ પણ કહેવાય. ચાલો પછી પ્રશ્ન નંબર 2, એમાં આપણે વાક્યમાં લખવાનું છે. નમૂનો આપ્યો છે કે હાઉ મેની બલૂન્સ આર ધેર, કેટલા ફુગ્ગા છે? તો કે ધેર આર 6 બલૂન, બરાબર? પ્રશ્નમાં જે છે તે લેવાનું, આર ધેર, તો ધેર પેલા, આર પછી, અને જવાબ 6 બલૂન. પછી પેલું ચિત્ર છે, હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર, જો એક હાથી છે તો ધેર ઇઝ લખશું, બરાબર? ધેર ઇઝ, અહીંયા ધેર આર નહીં લખવું, there is one elephant, બરાબર? ચાલો બીજું કે how many glasses are there, કેટલા ગ્લાસ છે? તો કે there are 5 glasses. ચાલો ત્રીજું, how many umbrella are there, તો કે there are 4 umbrellas. પછી ચોથું, how many houses are there, એક જ છે તો શું લખશું? there is one house. પછી પાંચમું, how many stars are there, કે there are 12 stars. How many mice are there, તો કે there are 8 mice. પછી how many buses are there, તો કે there are 3 buses. પછી how many leaves are there, તો કે there are 15 leaves, 15 એટલે 15. ચાલો પછી નવમું, how many children are there, એક જ બાળક છે એટલે કે there is one children, one child આવશે, બરાબર? સોરી, children એટલે બાળક, અને એક જ બાળક છે એટલે there is one child. પછી how many mangoes are there, કેટલી કેરી છે? તો 7, તો કે there are 7 mangoes. પછી how many men are there, હવે જો પ્રશ્નમાં men માં MEN છે અને R આપ્યું છે એટલે જાજા માણસો થાય. MEN એટલે બહુવચનમાં, તો આપણે એક જ માણસ છે તો there is one man, man માં MAN કરવાનું. તમને એમ થશે કે આ પ્રશ્નમાં તો MEN છે, આમાં કેમ MAN આવ્યું? તો એક માણસ હોય એટલે એને MAN કહેવાય, વધારે હોય તો MEN, બરાબર? ચાલો પછી 12મું, how many bananas are there, તો કેટલા છે? 12 કેળા છે, તો કે there are 12 bananas, બરાબર? પછી how many birds are there, કેટલા છે? 2 પક્ષી, તો કે there are 2 birds. પછી 14મું છે, how many trees are there, એક જ ઝાડ છે એટલે there is one tree. how many kites are there, કેટલા પતંગ છે? 9, તો કે there are 9 kites. પછી 16મું, how many books are there, કેટલી છે ચોપડીઓ? 10, તો કે there are 10 books. how many ships are there, એક જ છે વાહન, તો કે there is one ship. how many pens are there, કેટલી પેન છે? 6 છે, તો કે
there are 6 pens. ચાલો પછી 19 છે how many cats are there? કેટલી છે 11 તો કે there are 11 cats. પછી how many clocks are there? એક જ ઘડિયાળ છે એટલે કે there is one clock. બરાબર. હવે એના પછીનો જે ત્રીજો પ્રશ્ન છે તે આપણે શીખી ગયા છીએ. ચાલો પછી ચોથો પ્રશ્ન એમાં યસ અથવા નો માં જવાબ લખવાના છે. તો પેલું છે કે are there 10 kites in the picture? તમને પૂછ્યું છે શું ચિત્રમાં 10 પતંગ છે? તો કે નથી. બરાબર 7 છે. તો આપણે જવાબ લખવાનો no there aren't. no there aren't. ના તે નથી. બરાબર no there aren't. પછી બીજું છે is there a dish in the picture? ચિત્રમાં ડીશ શું ચિત્રમાં ડીશ છે? તો હા છે ડીશ. તો આપણે લખશું yes there is. શું લખવાનું? yes there is. ચાલો પછી ત્રીજું છે are there 3 beds in the picture? છે 3 બેડ છે ઘર. તો અહીંયા લખશું yes there are. બરાબર. ચાલો પછી ચોથો પ્રશ્ન is there a cabbage? તો cabbage in the picture? cabbage એટલે કોબી ચિત્રમાં છે નથી. તો લખશું no there isn't. બરાબર. પ્રશ્નમાં is છે એટલે isn't થઈને r વાળું હોય તો aren't. બરાબર no there isn't. પછી પાંચમું are there 2 pens in the picture? હા બે પેન છે. બરાબર 2 પેન્સ બે પેન તો છે. તો આપણે શું લખવું? yes there are. ચાલો પછી છઠ્ઠું are there 2 women in the picture? આમાં બે સ્ત્રીઓ છે. તો કે હા yes there are. બરાબર. ચાલો પછી સાતમું છે is there a teacher in the picture? આમાં શિક્ષક છે નથી. તો no there isn't. પછી આઠમું is there a sunflower in the picture? આ છે sunflower એટલે સૂરજમુખી. તો લખશું yes there is. ચાલો પછી નવમું are there 6 trees in the picture? આમાં 6 ઝાડ છે ના 5 છે. તો લખશું no there aren't. પછી 10મું are there 2 chairs in the picture? આમાં બે ખુરશી છે ના નથી. તો no there aren't. બરાબર. ચાલો પછી 11મું is there a woman in the picture? આમાં સ્ત્રી છે નથી. તો no there isn't. ચાલો 12મું are there 2 caps in the picture? આમાં બે ટોપી છે આ છે. તો yes there are. બરાબર. ચાલો અને પછીનો પ્રશ્ન છે 5 પાના નંબર 35 ઉપર. હવે અહીં આપણને ચિત્ર આપેલું છે. એમાં there are નો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પેલો પ્રશ્ન છે how many swings are there in the garden? હવે ગાર્ડન એટલે બગીચામાં, swings એટલે હિંચકા. કેટલા હિંચકા છે? તો જો આમાં દેખાય છે કેટલા હિંચકા છે. છોકરાઓ હિંચકે છે 3. બરાબર. તો આપણે લખશું there are 3 wings in the garden. બરાબર. there are 3 wings in the garden. પછી બીજો પ્રશ્ન છે how many slides are there in the garden? સ્લાઇડ એટલે લપસિયા, લપસણી. કેટલી છે? કેટલી લપસણી દેખાય છે? 2. બરાબર. તો લખશું આપણે there are 2 slides in the garden. there are 2 slides in the garden. ચાલો ત્રીજું how many children are there on the swings? સ્વિંગમાં કેટલા બાળકો બેઠા છે? 3. બરાબર. 3 હિંચકા છે એમાં 3 બાળકો બેઠા છે. તો કે there are 3 children on the swing. there are 3 children on the swings. ચોથો પ્રશ્ન how many benches are there in the garden? કેટલી બેન્ચ છે? બાકડા બેન્ચ બેસવાના દેખાય છે એમાં જુઓ 2.
benches in the garden? પાંચમું, how many women are there on the bench? બેન્ચ ઉપર કેટલી સ્ત્રીઓ બેઠી છે? બે બેઠી છે ને, તો કે there are two women on the bench. પછી how many men are there under the tree? ઝાડ નીચે કેટલા પુરુષો છે, માણસો છે? તો કે ત્રણ છે ને, જો ત્રણ ઊભા છે ઝાડ નીચે, દેખાય છે ચિત્રમાં? તો કે there are three men under the tree. ચલો સાતમું, how many trees are there near the gate? દરવાજાની પાસે કેટલા ઝાડ છે? તો દેખાય છે આપણને બે, તો લખશું there are two trees near the gate. પછી આઠમું, how many trees are there near the swings? હિંચકા જે છે અહીંયા કેટલા ઝાડ છે? છો ગણો, કેટલા દેખાય છે હિંચકાની બાજુમાં? 5. બરાબર, ગેટ વાળું પણ અહીંયા છે, એટલે there are 5 trees near the swings. બરાબર, there are 5 trees near the swings. ચાલો આ પાઠ અહીં પૂરો થાય છે. બરાબર, ચાલો ચાલો હવે જોઈએ યુનિટ 5 ગ્રામરનું છે these and those. એટલે these એટલે this નું બહુવચન છે this, this નું બહુવચન these, ths આપણે શીખા આગળ. બરાબર, પછી those એટલે that નું બહુવચન those. બરાબર, નજીકની વધારે વસ્તુ દર્શાવવા માટે these વપરાય, અને દૂરની વધારે વસ્તુ દર્શાવવા those વપરાય. ખબર છે આપણને કે નજીકની એક વસ્તુ દર્શાવવા this, નજીકની એક તો this, નજીકની વધારે તો this, દૂરની એક તો that, અને દૂરની વધારે દર્શાવવા those. બરાબર, બહુવચન આમાં આપણે બહુવચનના નિયમો આપણે શીખાતા. બરાબર, તો આ જે પાછળનો શબ્દ છે એનો બહુવચનના નિયમો આપણે શીખી ગયા, ફરીથી પણ આપણે યાદ કરશું સાથે સાથે. બરાબર, તો ચાલો આનો this છે તો એનું બહુવચન થશે these, these. is નું શું થશે are, અને એ નીકળી જાય અને ગ્લાસ નું થશે glasses. બરાબર, es લાગશે. આપણે ક્યાં ક્યાં es લગાડશું કે જે શબ્દને છેડે s હોય, s, ડબલ s, sh, ch, h કે o આટલા અક્ષર આવે એનું બહુવચન કરવા માટે આપણે શું લગાડીએ છીએ? es. બરાબર, હવે છેલ્લે આ જે શબ્દ છે એની પાછળ આમાંથી કોઈ પણ એક હોય તો આપણે શું લગાડશું? es. ચાલો હવે જોઈએ પેલું વાક્ય this નું કરશું this, પછી is નું are, અને એ નીકળી જાય અને ગ્લાસ નું થશે glasses, gla s, પાછળ ડબલ s છે અહીંયા તો es લાગશે બહુવચન કરવા માટે. બરાબર, ચાલો બીજું છે this is a mango, તો this નું કરશું this, is નું થશે are, એ નીકળી જશે અને mango એની પાછળ o છે તો o નિયમમાં છે તો એમાં es લાગશે. બરાબર, these are mangoes, es. ચાલો પછી ત્રીજું છે that is a dish, તો that નું બહુવચન કરશું આપણે those, those, ને is નું થશે are, a dish, a નીકળી જાય, dish માં છેલ્લે sh આવ્યો છે ને sh, તો આપણે es લગાડશું this is, dishes. બરાબર, ચાલો હવે ચોથું છે this is a lift. હવે છેલ્લે f આવ્યો તો f નો આપણે નિયમ છે f કે ef આવે તો એ કાઢીને f કાઢીને શું લગાડશું આપણે? f કાઢીને ves લગાડશું. શું લગાડશું? ves. બરાબર, ચાલો તો અહીંયા this નું this, thec, is નો r, is નો થશે r, અને live તો lea, પછી f નહીં લખીએ એની જગ્યાએ શું લખશું? ves, lives. બરાબર, ચાલો પછી પાંચમું that is a
તો ધેટ નું બહુવચન ધોઝ, THOAC ધોઝ, ઇઝ નું આર એ નીકળી જાય અને ચાઇલ્ડ નું બહુવચન થશે ચિલ્ડ્રન, બરાબર. CHI એમાં નિયમ નથી યાદ રાખવાનું, CHILDREN પાછળ REN લગાડી દેવાનું થાય, યાદ રાખવાનું છે, એનો નિયમ નથી. પછી ધીસ ઇઝ અ ફિશ, ધીસ નું બહુવચન થશે ધીસ, ઇઝ નું આર અને ફિશ નું બહુવચન ફિશ જ રહેશે, એ અનિયમિત બહુવચન છે, બરાબર. એટલે ફિશ નું બહુવચન ફિશ. ચાલો પછી સાતમું ધેટ ઇઝ અ ટ્રી, ધેટ નું ધોઝ, ઇઝ નું આર હવે નીકળી જાય. ટ્રી આમાં જો આ નિયમ પણ એમાં લાગુ પડતો નથી, VS વાળો પણ નથી, છેલ્લે Y વાળો નથી, એટલે ફક્ત S લગાડવાનું છે. એકય નિયમમાં ન આવતું હોય એમાં શું લગાડીએ આપણે? ખાલી S બહુવચન કરવા માટે ફક્ત S લગાડીએ. Those are trees. ચાલો છે this is an apple, this નું this is નું R અને એ નીકળી જાય ને એપલ, તો એમાં પણ નિયમ કઈ લાગુ પડતો નથી, એટલે ફક્ત S લગાડી દેવાનું, એપલ્સ, એપલ. ચાલો પછીનું વાક્ય છે that is a bus, that નું ધોઝ, is નું R અને નીકળી જાય. બસ નું પાછળ S આવ્યો, આ નિયમમાં છે S, તો શું લગાડશું? ES. those are buses, બરાબર. ચાલો પછી પ્રશ્ન નંબર 10, that is a balloon, that નું ધોઝ, is નું R અને balloon માં એક પણ એકે નિયમમાં આવતું નથી, એટલે ફક્ત S મૂકશું. BALLONS balloons. ચાલો પછી this નું this, is નું R અને ટોમેટો પાછળ O આવ્યો એટલે આપણે શું લગાડશું? ES. પણ ખબર છે ને ક્યાં ક્યાં અક્ષર છે? S SS CH X કે O, બરાબર. તમારી યાદી માટે તો that નું ધોઝ ટોમેટો, તો એનું ટોમેટોસ, TOMATOES લાગશે. ચાલો પછી 12મું that નું ધોઝ, is નું R અને એલિફન્ટ, એમાં પાછળ T કે કોઈ નિયમમાં લાગતું નથી, આમાં નહીં, Y વાળામાં નહીં, F માં નહીં, એટલે ફક્ત S મૂકશું, બરાબર. those are elephants. ચાલો પછીનું છે that નું ધોઝ, is નું R અને માઉસ, તો માઉસ નું નિયમ નથી, માઉસ એટલે માઇસ, એ કઈ નિયમ તમને લાગે નિયમ આઈ કે નથી એટલે S મૂકી દે એમ નહીં, આનું યાદ રાખવાનું, માઉસ નું માઇસ, MICE. ચાલો પછી 14મું this નું this, is નું R અને મેન, મેન નું આ પણ અનિયમિત છે, MN નું થઈ જાય MEN, એક માણસ હોય તો MN, એકથી બે અથવા બેથી વધારે તો MEN. ચાલો પછી 15મું that નું ધોઝ, is નું R અને BOX પાછળ X આવ્યો, આ નિયમમાં છે એટલે ES લાગશે, BOXES, બરાબર. ચાલો પછી 16મું this નું this, is નું R અને ફૂટ FOOT, આ પણ અનિયમિત છે, યાદ રાખવાનું, તો FEET કરવાનું. ફૂટ એક પગનું FOOT ને બે પગ હોય કે વધારે પગનું FEET, બરાબર. આ અનિયમિત છે, આમાં નિયમ નથી, યાદ રાખવાનું, બરાબર. ચાલો પછી 17મું that નું ધોઝ, is નું R અને કાઇટ, પાછળ એ હોય કે નિયમમાં નથી એટલે S લગાડવાનો, કાઇટ, KITES, those are kites. ચાલો પછી 18મું this નું this, is નું R
નિયમમાં છે નહીં એટલે એસ કેપ્સ ધીસ આર કેપ્સ. ચાલો પછી 19મું આ ધેટનું ધોધ ઇઝ નું આર આ બુક એક પણ નિયમમાં નથી એટલે એની પાછળ આપણે બુક્સ કરશું બરાબર. તો કે ધોઝ આર બુક્સ. ચાલો પછી 20મું ધીસ ઇઝ અ પેરોટ એ પણ એક નિયમમાં છે નહીં એટલે ફક્ત એસ લખશું પાછળ. તો કે ધીઝ આર પેરોટ્સ બરાબર. હવે આમાં અનિયમિત કયો કહેવા તો કે માઉસ નું માઇસ યાદ રાખવાનું, મેન નું એમ યાદ રાખવાનું, આ ફૂટ નું ફીટ યાદ રાખવાનું બરાબર. આમાં 3 અનિયમિત છે બહુવચન, બાકી નિયમવાળા છે. ચાલો તો અહીંયા આપણે આ પાઠ 5નો પ્રશ્ન નંબર 1 પૂરો કરશું.